તો કેમનો પબ્લિક મજામાં ને મજામાં એકદમ મજામાં છું અને 2 દિવસની રજા પૂરી કરી નાખી છે. કશું કામ ધંધો કર્યો નથી, ના વિડીયો અપલોડ કર્યો છે, ના કશું જ અપલોડ કર્યો નથી. એટલે આજે વિચાર્યું કે એક વ્લોગ બનાવી દઈએ અને બહાર નીકળે થોડું અને થોડી શોપિંગ બી કરવાની હતી. તો અમે 2 જણા બહાર નીકળી ગયા છે, મેં અને હર્ષુ. કેમ કે હર્ષુની મમ્મી ગઈ છે જોબ પર અને મારે જવાનું છે રાત્રે નાઇટ શિફ્ટમાં. તો થોડી બહુ શોપિંગ કરવાની છે, તો મેં કહું ચલો જઈને આવીએ. એટલે અમે બેવ નીકળી ગયા છે. એન્ડ આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ફેમિલી સાથે રહેવું બહારની કન્ટ્રીમાં કેટલું સ્ટ્રગલવાળું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ જઈએ. અમારા હર્ષુભાઈ તો દોડવાની તૈયારી કરી દીધી છે. જો એટલે અમારો છોકરો બહાર નીકળે એટલે જેલમાંથી છૂટ્યો હોય ને એમ જ બહાર જ નીકળવાનો, આમ મોજે દરિયો. તો લેટ્સ ગો, ફટાફટ જઈએ અને તમને આગળની અપડેટ આપતો રહીશ. જો અમારે એડવેન્ચર તો બધે જ કરવાનું, કશું બી છોડવાનું નહીં એડવેન્ચરમાં. વાવ અમારો એડવેન્ચર પર્સન છે. બસ કશું બી દેખાય ને આમ એડવેન્ચરવાળું કંઈથી ટ્રાય કરવાનો એટલે કરવાનો જ. આ છે આપણું ઇન્ડિયન પ્રોડક્ટ. ચલો 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 લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો. જો આ બીજું આવ્યું ને, હવે અહીંયા બી એડવેન્ચર કરશે. ઓ બેબી, હા લેટ્સ ગો લેટ્સ ગો. જો હા કરો હર્ષુ કરો. વાવ, ધીરે ધીરે સ્લોલી સ્લોલી. અગેન યસ યસ, વેરી ગુડ. સ્ટોપ 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 સ્ટોપ. ચાલો ચાલો ચાલો. હર્ષુ હર્ષુ. તો બસમાં બેસી ગયા છે અમે એન્ડ બસનો દીવાનો છે અમારો, એને બસમાં ફરવાનું મજા આવે. તો અમે આવી ગયા છીએ આઝદામાં. વેલકમ ટુ આઝદા. તો ગાઈઝ આ એક મોટો જૈન મોલ છે, અહીંયા બધી જ વસ્તુ મળી જાય છે. એટલે લાસ્ટ ટાઈમ અમારે લેવું હતું પણ અંજલી કે પછી લઈ લઈશું, એટલે રવા દીધું હતું. ફિલ્ટર જગ લેવા આવ્યો છું હું સ્પેશિયલી. તો અને બીજું કંઈ બી ગમશે તો જોઈશું અને આગળ પછી જોઈએ ટાઈમ. એટલે બીજું કંઈ બી ગમશે તો પછી આપણે જોઈ લઈશું. લેવાની ઈચ્છા થશે તો લઈશું, નહીં તો પછી ફરીને બીજી જગ્યાએ હર્ષોને રમવાય લઈ જવો પડશે. એકલું ગ્રોસરી શોપિંગ કરવા ના લઈ જવાય, બરાબર? નહીં તો છોકરો અકરાઈ જાય અમારો. જો હા અમારે એને મોજ જ છે બધે. તો આ છે, જો વાતાવરણ બહુ સુપર છે અને અહીંયા ટાઈમિંગ પ્રમાણે તાપ બાપ બધું નીકળે છે. તો હવે 11 વાગે પાછો તાપ નીકળશે. હવે 10:15 જેવું થયું છે. તો લેટ્સ ગો, અંદર જઈએ. અહીંયાથી નહીં આ બાજુ જવાનું બેટું. આ બાજુ ધીસ વે યે લેટ્સ ગો. મારે શોપિંગ કરવાની તૈયારી કરી દીધી છે. પહેલી એની ફેવરેટ ઓરેન્જ લઈ લીધી છે. નો નો નો, ઓકે ધીસ વે. આ બાજુ ચાલો હર્ષુ. હવે અમને એ જઈ લઈ જાય ને ત્યાં જવાનું અમારે. હા એ સિલેક્ટ કરે એને શું લેવું છે. શું છે બેટા? હા બેટું કઈ જવાનું? હા કઈ જવું છે? હા એ લઈ જશે અમને. ડેડી અહીં ચાલો. ઓ આ બાજુ એક્સિલેટર જોઈને ખુશ જ થઈ જાય અમારે. હા ચાલો 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 ડેડી ચાલો. ઊભો થઈ જા. હર્ષુ કશું ના થાય. સ્ટેન્ડ અપ. આમાં હર્ષુને છે ને અમારે ટોયઝ લેવા છે, પણ હવે આ ટોયઝની પ્રાઇસ જો 17 પાઉન્ડનું આ રમકડું છે. હવે આટલું મોંઘું ટોયઝ લેવાતું હોય
17 પાઉન્ડ એટલે ઇન્ડિયાના ત્યાં 2100 રૂપિયાની આસપાસ. એટલે મોંઘું પડે યાર. અને અહીંયા બેબીઝ માટે ટોયસ છે ને બહુ જ મોંઘા છે. મોસ્ટલી બધા ટોયસ જો કે હવે છોકરાને સમજણ ના પડે કે આ લેવાય કે ના લેવાય, એટલે હવે એને પટાઈને લઈ જવો પડશે. ચાલો બેટું. હર્ષુ બાય. હર્ષુ ટાટા. હર્ષુ ટાટા. અહીંયા રમી લે જેટલું રમવું હોય ને એટલું. વાવ એ ફ્રીજની હવા ખાવા તે ઊભો થઈ ગયો છે. મારી બોકીને गर्मी એટલી લાગે છે ને. तो शॉपिंग हो चुकी है और हमने शॉपिंग की है अराउंड 33 पाउंड की, ठीक है. एंड अभी आ चुके हैं हम मैकडोनल्ड्स. क्योंकि प्राइस हर्षियों की फेवरेट है और यहाँ तो भाई हर्षियों की प्राइस आई गई है. हर्षियों प्राइस ની મજા લે છે. એન્ડ મેં આ ડ્રિંક લીધું છે. ડ્રિંક ટ્રાય કર્યું ભાઈ, પણ થોડું ખાટું લાગે છે ને એટલે પાછું આપે છે. ઓ નાટક તો એટલો કરશો ને બોકલી મારી. ચલો લાવો ડેડીને આપો. તો હવે ફાઇનલી ઘરે જઈશું, કેમ કે હર્ષિયું ભાઈ કરી દીધી છે 40. હવે 40 વાળો લઈને ના ફરે. અને અહીંયા કશે ધોઈએ કઈ રીતે, પાછું નેપી પહેરાવી પડે. નેપી લઈને નહીં આવે એટલે હવે ઘરે જઈને થોડી વાર રમાડીશ, ખવડાવીને હું ગાળી દઈશ પછી. તો ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છે અમે. બસ સ્ટોપ પર આવીને ઊભા છે. 4-5 મિનિટમાં બસ છે. અને આ ભાઈને છે ને અહીંયા રમવું છે. અને હવે દાદરા ચડવા માટે એ કરે છે. અહીં એક સ્પેસ જેવું છે. હવે અહીં નાટકો ચાલુ છે અમારા. એટલે હવે ઘરે જઈશું. 40 કરી છે ભાઈ, એને ગમતું નહીં, બહુ લોંગ ટાઈમ ના રખાય એવી રીતે. એટલે ફટાફટ હવે હું ઘરે જ જઈ રહ્યો છું. એન્ડ અહીંયા બહુ અઘરું છે. તમે બેબી સાથે જો રહેતા હોય તો લાઈક તમારી ફૂલ ટાઈમવાળી ઇન્કમ હોય ને તો જ તમે અહીંયા સર્વાઈવ કરી શકો. અધરવાઇઝ બહુ ટફ થઈ જાય, કારણ કે તમે એને નર્સરીમાં બી ના મૂકી શકો. જો તમારી બેવની પ્રોપર જોબ હોય તો તમે એને મૂકી શકો, કેમ કે ડાયરેક્ટ ફ્રીવાળી નર્સરી તમારી ફૂલ ટાઈમ જોબ હોય તો જ પોસિબિલિટી છે. એ બી તમારી NI પર હોવી જોઈએ. NI એટલે અહીંનો એક નેશનલ ઇન્સ્યોરન્સ નંબર છે, જે લીગલી તમે જોબ કરો છો એનું એક પ્રૂફ બતાવી શકે. તો સપોઝ તમે એના પર જોબ કરો છો ને તો જ પોસિબિલિટી છે ફ્રીમાં તમને નર્સરીના અવર્સ મળે. અધરવાઇઝ એ પોસિબિલિટી જ નથી. અને જો તમે અહીંયા પ્રાઇવેટ નર્સરીમાં જાઓ છો તો મંથલી તમે જેટલી ઇન્કમ કરો છો ને પર પર્સન એવરેજ ઇન્કમ જે હોય છે અહીંયાથી 1500 થી 2000 પાઉન્ડ એવરેજ ઇન્કમ, તો એ આખી તમારે પે કરવી પડે તો તમે આખું મંથલી એનો નર્સરીનો ખર્ચો કાઢી શકો. તો એ પોસિબિલિટી તો થાય નહીં. એટલે અમે એને નર્સરીમાં તો નહીં મોકલતા, બટ થોડી બહુ એક્ટિવિટી કરવા લઈ જઈએ છીએ જે અહીંયા ફ્રીમાં હોય છે, બ્રેન્ડ કાઉન્સિલ તરફથી હોય છે. તો એમાં અમે એને લઈ જઈએ છીએ. જો મારે નાટકી બહુ છે. જો આ એક પ્રાયોરિટી સીટ હોય બેબી માટે. તમે સપોઝ બેબીને લઈને ફરો છો ને, આવી રીતે તમે પ્રાયોરિટી સીટ પર બેસી શકો. કોઈ બેઠું હોય ને એને ઊભા બી કરી શકો. તો આ રીતનું હોય છે. મને ઉચકીલો થાકી ગયા છે ભાઈ. થાકી કેમ નહીં ગઈ તું? હવે પાછા એમને ઉચકી લેવાના. નહીં થાકી બહુ જાય આમાં છોકરાઓ, હે ને? થાકી ગયા પાછા. બોલો આટો ટુકડો પછી આ તો આ ચાચા પાપા. મારો ફૂલનો શોખીન છે. જે ફૂલ દેખાય ને હોય તે તોડ લેવાના છે. અને અહીંયા ફૂલની કોઈ કમી જ નહીં અમારે. જો મસ્ત તાપ નીકળી ગયો છે હવે. હા વાતાવરણ જોઈ લો, જોરદાર. હવે ગરમી લાગશે હવે મસ્ત મજાની.
મસ્ત આ લોકો ગાર્ડન એ કરી રહ્યા છે, સાફ છે. આ મશીનો હોય અહીંયા ગાર્ડન એ કરવાના છે, ચકાચક હવે કરી નાખશે. તો પેલો ભાઈ બી ગાર્ડનિંગ જ કરે છે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે પહેલાં તો હર્ષુની છી દોડાવવાની છે અને પછી આગળ હું તમને બધું એક્સપ્લેન કરું કે કેટલી ગ્રોસરીનો ખર્ચો થાય, કેટલું રેન્ટ આવે ને બધું તમને હું એક્સપ્લેન કરું. ફાઇનલી હર્ષુને ઊંઘાડી દીધો છે, મસ્ત સૂઈ ગયો છે અને દૂધ આપ્યું એટલે દૂધ પીતા પીતા સૂઈ ગયા છે ભાઈ અમારા. જો છે એટલે મોજ તો આને જ છે, મોજે દરિયો. તો લંડનમાં હું તમને વાત કરું ને, અહીંયા નોર્મલી જે રેન્ટ હોય છે ને એ 800 થી 900 પાઉન્ડ હોય છે. અગર તમે બેબી સાથે રહો છો ને તો 1000 પાઉન્ડ, કોઈ જગ્યાએ 900 પાઉન્ડ. હું અહીંયા 900 પાઉન્ડ રેન્ટ આપું છું. એટલે એવરી મંથ મારે 900 પાઉન્ડ રેન્ટ આપવાનું, પ્લસ ગ્રોસરી એક્સપેન્સ એટલે ખાવા પીવાનો ખર્ચો અરાઉન્ડ 200 થી 250 પાઉન્ડ થઈ જાય છે. અને બેબી સાથે રહો તો તમે થોડા બહાર નીકળો તો થોડું લાઈક એની બી ઈચ્છા હોય કે ભાઈ મારે આ લેવું છે પેલું લેવું છે, તો એવું થોડું ઘણું લેવું પડે, તો થોડું એક્સ્ટ્રા એક્સપેન્સ બી થઈ જાય. અને બીજી વસ્તુ વાત કરું તો ટ્રાવેલનો એક્સપેન્સ. એટલે ટ્રાવેલ તમે બંને જણા ટ્રાવેલ કરો તો એવરેજ 200 થી 250 પાઉન્ડ ટ્રાવેલનો ખર્ચો થઈ જાય છે. અને અહીંયા જે લંડનની અંદર લાઈક મિનિમમ જે ઇન્કમ હોય છે ને એ તમારી એવરેજ 2000 પાઉન્ડ હોય છે. ટેક્સ બેક્સ કપાતા જો તમે ફૂલ ટાઈમ જોબ કરો છો 40 થી 50 કલાક વીકલી, તો તમારી સેલરી અરાઉન્ડ એવરેજ 2000 પાઉન્ડ સુધી ટચ થઈ જાય. ટેક્સ ડિડક્ટ થયા પછી તમે 2000 આરામથી કમાઈ શકો, 2000 પાઉન્ડ. એન્ડ મારી લાઈક મારા કેસમાં એવું છે કે અંજલિ 5 કલાક જ કામ કરે ડેલીના, એટલે 5 થી 6 કલાકને બીજું એક્સ્ટ્રા એને જે કામ મળી જાય એ કરી લે. એટલે લાઈક એના પાર્લરના ઓર્ડર હોય તો એવી રીતે એક્સ્ટ્રા કામ અહીંયા કરી લે છે. એન્ડ મેં વીકલી 50-55 અવર્સ કરું છું. એટલે એ રીતે અમે થોડું એડજસ્ટ કરી લઈએ છીએ. પ્લસ જે આપણે એક્સપેન્સ કરીને આવ્યા હોય, ઇન્ડિયાથી લોન લઈને આવ્યા હોય તો એ એવરી મંથ પે કરવી પડે. જો તમારા માથે ઇન્ડિયાનું કોઈ બી બર્ડન ના હોય ને તો તમે આરામથી મંથલી બેઝિસ પર 1500 પાઉન્ડ, જો તમે બંને જણ કમાતા હોય ને તો એક જણની બી સેલરી બચાવો ને તો આરામથી 2000 પાઉન્ડ તમે બચાવી શકો. તો અહીંયા વર્થ ઇટ છે, બટ માથે તમારે બર્ડન ના હોવું જોઈએ ઇન્ડિયાનું એક્સ્ટ્રા, તો તમે આરામથી બધું કરી શકો. કારણ કે મારી ઉપર રિસ્પોન્સિબિલિટી બી છે, લાઈક ફેમિલી છે, મારું પેરેન્ટ્સ, મમ્મી પપ્પા છે, પપ્પા રિટાયર થઈ ગયા છે, તો બધું મેનેજ કરવું થોડું ટફ થઈ જાય છે. પણ સ્ટીલ અમે અહીંયા સર્વાઈવ કરી લઈએ છીએ આરામથી, અને સેવિંગ બી કરીએ છીએ થોડી બહુ, એટલે થઈ જાય છે. બટ સ્ટીલ હવે અહીંયા રૂલ્સ ને રેગ્યુલેશન બધું બહુ જ અપડેટ થઈ રહ્યા છે. તો જોઈએ હવે 8 થી 9 મહિના બાકી છે, આગળ વિઝા એક્સટેન્ડ થયા તો ઠીક છે, અધરવાઇઝ બેક ટુ ઇન્ડિયા. તો લેટ્સ સી. તો આ હતી અપડેટ. એન્ડ અહીંયા જો હું 900 પાઉન્ડ જે રેન્ટ આપું છું એમાં મારો રૂમ તમને બતાવું તો લાઈક અમે રિસેન્ટલી ચેન્જ કર્યું, કારણ કે ત્યાં હર્ષ્યુના લીધે છે ને એ લોકોને બહુ પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હતા, એટલે થોડી ખોટી મગજમારી થઈ એટલે આપણે ચેન્જ કરી નાખ્યો. જો આ મારી રૂમ છે આખી, બરાબર. આ મંદિર છે, અહીંયા વિન્ડો બી છે, મસ્ત બહાર પ્રકાશ આવે. પ્લસ અહીંયા એક ઓપ્શન, એક બેનિફિટ એ છે કે તમે હોલ એક્સેસ કરી શકો. હોલમાં હર્ષ્યુ રમીએ બધું, હોલમાં કોઈ જ નહીં અહીંયા, એટલે તમે હોલમાં રમી શકો, બધું જ કરી શકો બેસીને. અહીંયા અમારું ડાઇનિંગ એરિયા છે, અહીંયા જો લાઈક અહીંયા ખાઈ શકો તમે. કિચન છે, આ કિચન છે મસ્ત, અને પાછળ મોટું ગાર્ડન છે. એટલે ગાર્ડન ઇટ મીન્સ કે લાઈક સિટિંગ એરિયા જેવું છે, તમે બેસી શકો, ખાઈ પી શકો, મજા કરી શકો. સમર ટાઈમમાં, અત્યારે સમર ચાલી રહ્યો છે તો બેસ્ટ ટાઈમ છે અત્યારે, બહાર બેસી શકાય લાઈક ઇવનિંગમાં. અને અહીંયા લાઈક 10 વાગ્યા સુધી તાપ હોય એટલે થોડું મજા આવે. તો આ હતી અપડેટ. હવે નેક્સ્ટ વિડીયો તમારે શાનું લાઈક નેક્સ્ટ વિડીયોમાં તમારે શું જાણવું છે મને કમેન્ટ કરીને જણાવજો. અને હું પર્સનલી હવે ટ્રાય કરી રહ્યો છું કે હું ડેલી વ્લોગ નાખું. તો નેક્સ્ટ વિડીયોમાં હું અમારું સ્ટ્રગલ બતાવવાનો છે કે અમે કેવી રીતે મેનેજ કરીએ છીએ હર્ષ્યુ સાથે અને જોબ પર. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યુકેની નવી અપડેટ જાણવા માટે કમેન્ટ કરીને મને જરૂરથી ક્વેશ્ચન કરી શકો છો. તો નેક્સ્ટ પાર્ટમાં હું તમને કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ લઈને આવીશ. મળીએ તારે નવા વિડીયો સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન. ગુડ બાય.